મારું નામ ઝાલા શક્તિસિંહ છે। આજે અમે ધાંગધ્રા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો જે આના સિવાય 8 લાઈનો જે અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે, ત્યારે અમારી મુખ્ય માંગણી એ છે કે ગુજરાત સરકારે જે ઠરાવ હમણે 2 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યો છે તે 8 લાઈનના ખેડૂતોને એમાં સમાવેશ કરવામાં નથી આવ્યો, અને આ સમાવેશ કરવામાં નથી આવ્યો તો મારે ગુજરાત સરકારને વિનંતી છે કે જ્યારે કેન્દ્ર સરકારનો આપણે ઉર્જા મંત્રીનો પરિપત્ર જે સપ્લિમેટરી ગાઈડલાઈન છે એ જે તારીખથી કેન્દ્ર સરકારે સપ્લિમેટરી ગાઈડલાઈન પ્રમાણે જે તારીખે ઠરાવ રજૂ કરવામાં આવ્યો ત્યારથી જ આ ગુજરાત સરકારના જે પણ ખેડૂતો હોય એને આવરી લેવામાં આવે। આમાં તો વસ્તુ એવું થશે કે અત્યારે જે ખેડૂતોને અત્યારે કામ ચાલુ છે એ જ ખેડૂતોને આ લાઈનની આ ઠરાવની અંદર લાભ મળવામાં આવશે। અને બીજું, અત્યારે 6 મહિનાથી છેલ્લા હરિપર વાવડી ગામના ખેડૂતો લડાઈ લડે છે, તો એમનો શું વાંક? એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ ઠરાવની અંદર જે 8 લાઈન ઓલરેડી ચાલુ થઈ ગઈ છે એનો સમાવેશ કરવામાં આવે। અને બીજી વાત કરીએ તો અમારી મુખ્ય માંગ જ આ હતી કે કેન્દ્ર સરકારની સપ્લિમેટરી ગાઈડલાઈન પ્રમાણે ઉર્જા વિભાગનો પરિપત્ર છે આ સરકારે અમને ડબલ આપ્યું છે। અમારી મુખ્ય માંગ જ એ હતી કે બજાર ભાવના 4 ગણા આપો। આપણે રાજસ્થાન એસઓપીની વાત કરીએ, રાજસ્થાન એસઓપી આપણે 4 ગણા બજાર ભાવના 4 ગણા આપી શકે છે, તો ગુજરાત સરકાર કેમ નથી આપતી? અને અમારે જીતુભાઈ વાઘાણી સાથે પણ મીટિંગ હતી, ત્યારે સતત 1.5 કલાકની મીટિંગની અંદર જીતુભાઈ વાઘાણીએ ખુલાસો કરેલો હતો કે કોઈ રાજ્યની અંદર વળતર નહીં ચૂકવું હોય એ ગુજરાતના ખેડૂતોને ચૂકવવામાં આવશે। તો આમાં ખેડૂતો, ગુજરાતના ખેડૂતોને ખરેખર અન્યાય થયો છે। તમે વાત કરો છો કે ખેડૂતોને કોઈ પણ રાજ્યમાં નહીં ચૂકવું એટલું, પણ રાજસ્થાનની સરકારે તે માર્કેટ ભાવના 4 ગણા કર્યા છે અને ગુજરાત સરકારે 2 ગણા કર્યા છે, તો આમાં બીજા રાજ્યની ક્યાં બરાબરી આવે છે? અને ખાસ કરીને વિનંતી છે કે આવનારા સમયની અંદર અમારી માંગને સ્વીકારવામાં આવે તો આ આખું આંદોલન રાજ્યવ્યાપી બનશે। જય જવાન, જય જવાન। મારું નામ ભુવા સુરેશભાઈ મહેશભાઈ છે। હું હરિપર ગામનો રહેવાસી। મારી જમીન જે વાવડીની સીમની અંદર જમીન આવેલી છે, જે 765 કેવી જે લાકડિયા અમદાવાદ જે વીજ લાઈન કે જે 6 મહિના પહેલા જ્યાં અમારે પોલ અને તારનું કામ જે પૂર્ણ ચાલુ હતું અને અત્યારે જે ડિસેમ્બરની અંદર પૂર્ણ થઈ ગયેલ છે અને અત્યારે હાલ વીજ પ્રવાહ ચાલુ છે। અત્યારે જે સરકારની જે માર્ગદર્શિકા આવી, જે જીઆર આવ્યો, એમાં અમારી લાઈનનો કોઈ પણ સમાવેશ થતો નથી। તો અમે જે 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે એટલી રજૂઆત કરવા આવ્યા છીએ કે એ જે અત્યારે જે નવા જીઆરની અંદર અમારી લાઈનનો સમાવેશ કરવામાં આવે, નકર અમે ઉગ્ર સ્વરૂપે સરકાર પાસે એટલી માગણી કરીએ છીએ કે અમારી લાઈનનો જો સમાવેશ નહીં થાય તો અમે પાર્ટ 3 ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવા, સમગ્ર ગુજરાતનું અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ। આ અમારી એક લાઈન નથી, આવી જે 8 લાઈન કે જે અગાઉ પૂર્ણ થઈ ગઈ છે, જે પૂરી થયો એનો 6 મહિનાનો પણ સમય નથી થયો એમ, તો અમને અન્યાય કેમ? અમે અનેક વાર સરકારને, મુખ્યમંત્રીને અનેક વખત રજૂઆત કે જે કલેક્ટરને પણ અમે અનેક વખત રજૂઆત કરેલી છે, તો અમારી લાઈનનો સમાવેશ કરી અને અમને પણ ન્યાય આપવામાં આવે। આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છીએ અને અમારી માંગ સ્વીકારો એવી અમારી સરકારને નમ્ર અરજ છે। જય જવાન, જય જવાન, ભારત માતા કી।